આજ તો હાવ થાકી ગઈ માન નવરી થયા ગાભા ખાંડી એક હતા આ બધું તો થઈ ગયું પણ હાલો બધીનો અવાજ દઈ રાખડીનું કહી દઉં એ રંગબેરંગી રાખડી લે લો બેન રાખડી લે આ ક્યાંથી રાખડી વાળો અહીં આવી ગયો આજ તો મારી શેરીમાં કોઈ રાખડી વાળા ના આવવા જ ન દઉં એ રાખડી વાળા હા બોલો ની બેન તમારે કેટલી રાખડી લેવી છે એ મારે તારી રાખડી બાકડી કઈ નથી લેવી તું છે ને આ શેરીમાંથી નીકળી જા ઉભે પાટે અહીંયા કોઈ રાખડી લેવા નહીં આવે મેં રાખડીની દુકાન ખોલી છે અહીંયા બધી મારી ન્યા આવશે તારી પાસે કોઈ રાખડીઓ નહીં લે એવું થોડું બેન હોય ફેરિયા તો ગમે ત્યાં ફેર્યું મારે ભલે ને તમે ખોલી તમારે ત્યાં આવશે તો તમારી લેવા હે મારી પાસે આવશે તો મારી લેવા હે એ મેં તને કીધું તું અહીંથી વેતી નો થા નકર આગલી દંડી કો લઈને આવે નકર સરપંચને ફોન કરાય અહીંથી તારું હાલવાનું બંધ કરાવી દે આ બેન પણ માથા પાયરે લાગે છે માં આઈ ગયું આની યાર કોણ લપ કરે હવાર હવારમાં લાઈ હું બીજી શેરીમાં વઈ જાઉં એ રાખડી વાળા ક્યાં જાસો ઊભો તો રે મારે રાખડીઓ લેવી છે એ સોનલ કાકી થઈ ગયા નવરા એ સંપૂરી હું નવરી તો થઈ ગઈ પણ આ રાખડી વાળાનું હું ફટકું તે કઈ કીધું નહીં અહીંથી હટાહટ વઈ ગયો એ સોનલ કાકી રાખો પણ એમ પૈસે રાખડી સોનલ કાકી એવી બધી નહોતી હું આપણી બાજુને બધી ફેન્સી રાખડીઓ જોઈ આવી બધી રાખડીઓ કોઈ એમ પાસે લે નહીં એટલે હું કોતા રાખડી પાય નહીં ખપે તો બીજી શેરી મેસશે પાંચ સંપૂરી તો કેતી નથી તું કેદીથી રાખડી વેચવા લઈ આવી એમાં ઘરે આવો ને પછી બધી વિગતવાર વાતો કરી આ તા હું થોડું કામ પતાઈ લઉં ઓલું રાંધવાનું છે ઈ અને તમ બધું બાયું લઈને આવો હાલ અડધી કલાકમાં આવો નવરી થઈ જાવ પછી નિરાયતે આવો દુનિયા કે ઉઠીને મહાદેવની પૂજા કરવા વઈ ગઈ અને અહીંયા અમારા જે નિંદ્રાસનમાં છે એ જાગો જાગો મારા હાઉના લાલ તમારી વહુ જગાવે જાગો હવે જાગો રે જાગો જાગો મારા હાઉના લાલ તમારી વહુ જગવે હવે જાગો જાગો રે તમે સેટા સેટા ભાગો મારી મનાવો નકર ભાઠો અડશે હાથ તો અડાડી જવો તમારે વાહો લાલ નથી થઈ જતો હવે શાંતિથી ઉઠી જાવ સંપર્ક મારા બાયું આવવાની રાખડી જોવા પણ એમાં મારું શું કામ છે તું તારું કામ કરી મને હુવા દે ની તમે એકલા એકલા હુતા હોય ને સંપર્ક તો મને હક ન થાય હો ઈ હુએ ને હું જાગીને કામ કરું ઈ મને ન મજા આવે એ સંપાબેન ક્યાં ખોવાઈ ગયા અહીંયા અમને બધાને બોલાવી લે આ સોનલ કાકી તો અડધી કલાકનું કઈ ગયા તા અને 10 મિનિટમાં પૂગી ગયા જાવ જાવ હવે બાય તમારું સખી મંડળ આવી ગયું અને તમે ગપ્પા મારો ને મને આ નિંદ્રાસન પૂરું કરવા દ્યો હા હવે તો ખોટાવાય દેવા પડશે ને નકર તો તમે બાય ધોતિયું પહેરીને આટા મારશો કબૂતરી જા 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 કબૂતરી જા 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 કબૂતરી આટલી ટીટીમ સોસ મારશે ને તો ટીંડીએ લાલ થઈ જાય હવે વેખલીની થામાની જાની બાય તારું સખી મંડળ રાહ જોવે છે. એ સોનલ કાકી આ સંપાબેન જો હારો સ્ટોક કરી લીધો છે રાખડીનો રાખડી તો બધી હારી દેખાય છે સેટેથી હારો સ્ટોક કરી લીધો લે આપણે આયા નયા લેવાય તો જાહે અરે આ રાખડી તો કાઈ નથી સોનલ કાકી જલપાબેન આપણે હોલસેલમાં લેવા જઈએ ને ત્યાં સસ્તી પડે અને એવી એવી વેરાયટી હોય તમે એક જોવો ને એક ભૂલી જાવ પણ બેટા હોલસેલ વાળો ઘરે દેવાનું આવે ને આ તો હું ઘર બેઠા લેવાય જાય ન્યા જાવું રિક્ષા ભાડું દેવું 500 રૂપિયા તો એમાં ને એમાં જોઈ જાય એ સોનલ કાકી પાકિસ્તાન નો લેવી ને તો તું અટાણે જ વઈ જા હો બાકી બીજાને અહીંથી હટકાઈમાં મારે તો ક્યાંય લેવા આવી હતી આ તો સોનલ કાકી નીકળ્યા હતી કે હાલ હું રાખડી જોવા જાઉં છું આ સંપાન્યા તો હાલો તો હું જોઉં કેવીક લઈ આવી છે આ તો અહીંથી નીકળે જાય પોસે ભારે મારે તને રાખડી દેવી જ નથી તું તો નહીં લે પણ બીજાને નહીં લેવા દે એ સંપૂરી રેવા દેની બિસાડીને ભલે જોવા આવી એને ગમશે જ લઈ લે અને વેપાર કરવા બેઠા હોય ને તો એવો તળી ગયેલો મગજ નો રખાય થોડો ઠંડો રખાય તમે કહો છો એટલે હો સોનલ કાકી તમારું માન રાખું છું હાલ સસમી જોઈ લે તને ગમે તો લેજે નકર કાઈ નહીં
લે, હું તો જોવા બેહી ગઈ રાખડી, મારે તો લેવી જ છે. એ સંપૂરી ક્યાં તો વ્યાજબી ભાવે વેચશે હો, કાંઈક અમને ઘરના ભારે લૂંટી લેતી નહીં. અરે સોનલ કાકી, જોવો તો ખરા મારી પાસે વેરાયટીની રાખડી છે ને, સસ્તી રાખડી છે. આવી રાખડી તમને ક્યાંય નહીં મળે. દુકાનમાં સસ્તી કહેતી હતી ને કે હોલસેલમાં હારી મળે, એનથી નહીં હારી રાખડી હું તમને દઉં અહીંયા. તો એ સંપાબેન આ રાખડી કેદી ભરી આવ્યા? અમને કીધુંય નહીં, આ સ્ટેટ ખબર પડવા દીધી તમે રાખડી લઈ આવ્યા એમ. અરે જલપાબેન, મને થોડી ખબર હતી કે હું રાખડી વેચવાની છું એમ. આ તો મારા કાકા છોકરીનો ફોન આવ્યો કાલ સાંજે કે હું કરશું, કે હું નવરી બેઠી છું તો હું કરી કે હું તો રાખડી વેચું અને બનાવું ઘરે. ઈ કે તારે બિઝનેસ કરવો છે તો તને થોડીક મોકલું. તો મને એમ થયું કે નવરી બેઠી છું, 5-10 રૂપિયા આવે ઘરમાં તો મેં કીધું હા મોકલ. તો એને રાતોરાત મોકલી દીધી. પછી હું કરું કાંઈ મને ખબર ન પડી, ટપો ન પડ્યો, શું કરું ને એને તો કોથળા ભરીને રાખડી મોકલી. પછી કોઈ પેલા આડોશ પાડોશની બાયુને કહી દઉં, પછી બધે કહું કે હું રાખડી વેચવા લઈ આવી છું. એ સંપાબેન, તમારી ભાઈ કપલ રાખડી છે તો મને બતાવજો ને. એ ગોગડી, કપલમાં તો વેરાયટીની રાખડીઓ છે મારી પાસે, ઊભી રહે તને બતાવું. એ ગોગડી તો આગળ વઈ તા કપલ રાખડી જોવી હોય ચા અહીંયા એટલી કાઢી મેં. ઓન બાય સરસની શું કપલ રાખડી. મારી નણંદ કાંઈ મને રાખડી બાંધતી નથી વાંદરીની પેટની. હું તો મારી ભાભીને બાંધું છું, મને ગમશે તો હું લઈ લઈ આમાંથી એક આદી કપલ રાખડી. એ જલપાબેન ઘોડ્યું છે, લઈ લે તમને ગમે ઈ તમને લઈ લે, ગોગડી ગમશે ગોગડી લઈ લે. એટલે ઈ કેવી રાખડી હોય, કપાઈસુ રાખડી? મને તો બતાવો, મેં કોઈથી જોઈ નથી. એ સોનલ કાકી, કપાઈસુ રાખડી નહીં, કપલ રાખડી. ઈ તમે ને મારા કાકાને બાંધે ને બેને એક ખરખી રાખડી, એને કપલ રાખડી કહેવાય. ઓય મારી રે, એમ કયો ની કે બે માળાને બાંધવાની રાખડી છે. આ તમે કપાઈસુ બપાઈસુ કરો એમાં આપને ન ખબર પડે. મને તો સંપાબેન આ રાખડી ગમે છે. આનો શું ભાવ છે? આ કપલ રાખડીનો ભાવ છે ને 150 રૂપિયા છે. અરે મારી રે, 150 રૂપિયા રાખડી એ સંપાબેન? આથી કપલ રાખડી તો મોંઘી જ આવે ને, 150 રૂપિયા કાઈ ન કહેવાય. કાઈક વ્યાજબી કરજો હો સંપાબેન, આ ઘરના જ સહી અમે. હાલી ઘરના સૌ ને તો 170 રૂપિયા દઈ દેજે. તમે તો અમુકના વૈધા ઘટાડવાનું કહું છું, વધારવાનું નથી કહેતી તમને. અરે કોગળી બે ઘડી રમેત કરું છું. હાલી પે તું 130 રૂપિયા દઈ દેજે, 20 રૂપિયા ઘટાડ દઉં. હા તો હાલો આ સાઈડમાં રાખી દો, હજી મારે ઘણી રાખડીઓ લેવાની છે. તો એક કામ કર, આનો ભાગ 2 આવે ને એમાં તું બીજી રાખડીઓ લીધે રાખજે. આયા એન્ડ કરવો છે વિડિયાનો, પછી બહુ લોંગ થઈ જાય. હા તો અમે બધી બીજા વિડિયોમાં જ લેવું. આ વિડિયોમાં છે ને એન્ડ કરી નાખો. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા એક કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને કોણે કોણે રાખડીઓ લઈ લીધી ને ઈ પણ કહેજો, અને જેને રાખડી લેવી હોય સંપાબેનની ઘરે આવી પણ જાજો. તો ટાટા બાય, મળીએ નેક્સ્ટ વિડિયોમાં. અને આ ફ્રેન્ડ આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે ઈ પણ પૂરો કરવા લાગજો. ટાટા.